ત્યારે જ પરીક્ષિત મહારાજે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો राज्ञाम चो भय वंश्यानाम चरितम परमाद्भुतम। ठाकुर जी के चरित्र कैसे हैं? परम अद्भुत चरित्र को मुझे सुनाइए, संक्षिप्त में नहीं, विस्तार से कीजिए, कारण કે ये અદ્ભુત ચરિત્ર है। અને અદ્ભુતતા શું છે પરમાત્માના ચરિત્રમાં? એક છે અસાધનમ સાધનમ કરોતિ અતિ અદ્ભુતમ, એમાં અદ્ભુત વિચાર્યું ન હોય કે ઠાકોરજી આના દુર્ગુણને સદગુણ રૂપે સ્વીકારી લેશે, આના અસાધનને સાધન બનાવીને એને તારી દેશે, કલ્પના જીવ ન કરી શકે। આ કૃષ્ણ ચરિત્રની વિચિત્રતા। અને બીજી વિચિત્રતા એ છે વિરુદ્ધ ધર્માશ્રયતા, ચરિતમ મધુરમ। આ અદ્ભુતતા અને મધુરતા શું છે? પ્રભુના ચરિત્રમાં બંને વસ્તુ જોવા મળશે, અદ્ભુતતા અને મધુરતા। બીજું માધુર્ય છે પ્રભુના ચરિત્રનું, કૃષ્ણના ચરિત્રનું વિરુદ્ધ ધર્માશ્રયતા। એક જ ક્ષણે એક સાથે બે વિરોધી ધર્મો ઠાકોરજીની અંદર બિરાજમાન છે। અને જો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજાય ને તો કૃષ્ણ ચરિત્ર સમજમાં આવે। આ વિરુદ્ધ ધર્માશ્રયતા સ્વયં શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી સમજાયું છે। વિરુદ્ધ ધર્માશ્રય કોને કહેવાય? પ્રભુ એક જ ક્ષણે બાલક છે, એ જ ક્ષણે કિશોર છે, જે ક્ષણે અબૂધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ છે, જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે સર્વસમર્થ છે। આ વિરુદ્ધ ધર્માશ્રય। તમને આ પીછવાઈને આ બધું તમે જુઓ જ્યારે ઠાકોરજીને, ક્યાંય તમને બાલકૃષ્ણની કોઈ પીછવાઈ દેખાય? બધે મોટા જ કૃષ્ણ દેખાય ને, એ રાસની પીછવાઈ હોય કે હિંડોળાની પીછવાઈ હોય કે દાનની પીછવાઈ હોય, ક્યાંય બાળક દેખાય? તો વ્રજમાં કેટલા વર્ષ ઠાકોરજી હતા? 11 વર્ષ ને 52 દિવસ। એમ જોવા જાવ તો આખા કૃષ્ણ ચરિત્રનું આખું જો તમે અર્થઘટનને મૂલ્યાંકન કરવા જાઓ તો 11 વર્ષ 52 દિવસ વ્રજમાં, 13-14 વર્ષ લગભગ મથુરામાં, એ રીતે 12-13 વર્ષ લગભગ હસ્તિનાપુરમાં, લગભગ એની આસપાસ 125 વર્ષ ભગવાન ભૂતલ પર બિરાજ્યા। એમાંથી લગભગ 25 વર્ષ બીજે હશે, 100 વર્ષ દ્વારિકા બિરાજ્યા છે પ્રભુ। પણ 11 વર્ષ ને 52 દિવસના કઈ પીછવાઈમાં ઠાકોરજી દેખાય? તો ઠાકોરજી મોટા હતા કે બાલક હતા? અરે 7 વર્ષના હતા ત્યારે ગિરિરાજજીને ધારણ કર્યા, પણ તમે ગિરિરાજ ધારણની પીછવાઈ જુઓ તો એમાં તો ઠાકોરજી મોટા લાગે। આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ ઠાકોરજીમાં છે। જે ક્ષણે એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે। એટલે જ તો ઠાકોરજીને સર્વ ભાવે ભજવામાં આવે। તમે શૃંગારમાં પલ્લા કરો અને પછી રાજભોગ આરાયો પછી કુંજનો મનોરથ કરો, તો કે હમણાં તો પલ્લામાં ઝૂલતા હતા, એ કુંજમાં રાધે બેઠી, પેલો આ ક્યાંથી આવ્યું કે બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રખ। અડધો કલાકમાં મોટા થઈ ગયા? અરે અડધો કલાકની એ જ ક્ષણે મોટા થઈ ગયા। તમે પલ્લાના પ્રેંક પર્યંક શરમ આદિ પલ્લાના પદોને એનું વિશ્લેષણ વાંચો। પલ્લામાં ઝૂલતા ઝૂલતા જેનો જેવો ભાવ છે એને એવા રસનો અનુભવ ઠાકોરજી કરાવે। આ પ્રભુના ચરિત્રની વિશેષતા છે, મધુરતા છે। એ બાલક છે અને બાળક લઈને યશોદાજી રમાડતા હોય, એટલામાં સ્વામીજી ગોપીજનો સાથે આવે અને કહ્યું કે અમે પ્રભુને રમાડીએ, અને ઠીક છે રમાડો એમ ગોદમાં આપે અને લઈને કુંજમાં જાય। અને ત્યાં તો વિવાહ ખેલનો મનોરથ કર્યો છે। ઠાકોરજી પણ મોટા થઈ ગયા અને ઠાકોરજી માટે સ્વામીજી વસ્ત્ર શૃંગાર ધર્યા છે અને ત્યાં વિવાહ ખેલનો મનોરથ થાય। એટલામાં યશોદાજી શોધવા માટે નીકળ્યા કે આ પ્રભુને ક્યાં લઈ ગઈ, હવે તો આરોગવાનો સમય થયો। બૂમો પાડે એટલે ગોપીઓને થાય અરે યશોદાજી આવી જશે। ઠાકોરજી પાછા બાલક થઈ જાય, જેવા વસ્ત્રો યશોદાજી પહેરાવ્યા હતા એવા ધારણ કરી લે અને તુરંત ગોદમાં લઈને આવ્યા। ઉતાવળમાં વસ્ત્ર શૃંગાર તો બદલ્યા, પણ જે મરવટ કાઢી હતી એ કાઢવાનું ભૂલી ગયા। અને યશોદાજીને થયું કે આ ઠાકોરજીને કમલપત્ર ક્યાંથી આવ્યા? આ તો વિવાહમાં કરાય। અને જ્યાં રાધાજીને જોયા થયું કે મારા લાલન માટે આ ગોપી સારી છે। જોડીમાં ફળ આપ્યા અને કહ્યું તારું ને મારા લાલનનું આજથી નક્કી। આવા અનેકવિધ પ્રસંગો આપણે ત્યાં જોવા મળે છે। તો જ્યાં બાલક છે ત્યાં જ કિશોર છે। પ્રતિ ક્ષણ, એક જ ક્ષણે જ્યાં અસમર્થ છે એ જ ક્ષણે સમર્થ છે।
પીવત દૂધ સિરાય, ગરમ દૂધને ફૂંક મારી મારીને પીએ છે. એ જ દિવસે સાક્ષાત દાવાનળનું પાન કરીને ઠાકોરજી આવ્યા છે. તે અસમર્થ છે કે સમર્થ છે? તો કે બંને ગુણ એક સાથે છે. જે પૂતના અઘાસુર બકાસુરને માર્યા, એ સુરદાસજી પોતાના પદમાં લખે છે કે ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા ચાલતા એકવાર નંદાલયની બહાર જવા ગયા. નંદાલયનો ઉમરો બહુ ઊંચો હતો, એટલે બે હાથ બહાર તો કાઢ્યા પણ પાછળના બે પગ ઊંચા ન થયા, એટલે હવે આમે ન જઈ શકે ને આમે ન જઈ શકે. એવા ઉમરામાં ફસાયા કે સુરદાસજીએ દર્શન કરતા કહ્યું કે વો બલ કહાં ગયો જો હિરણાક્ષ માર્યો. અરે એ બળ ક્યાં ગયું જે હિરણાક્ષને માર્યા? ઉમરો એ તો ઓળંગી શકતા નથી. આ જ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. ચરિત્રનું મધુરતા આમાં છે કે એક જ ક્ષણે પ્રભુ બાલક કિશોર, અસમર્થ સમર્થ, અબૂઝ સર્વજ્ઞ. જે પૂછે છે કે આ ઇન્દ્ર કોણ છે, એ જ કર્મના સિદ્ધાંતો ઉપદેશ આપી ઇન્દ્રના માનનું ભંગ કરે છે. જે ગોપીઓની મટકી પણ ઉચકી શકતો નથી, એ ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરે છે. કૃષ્ણની અંદર આ બે વિરોધી ધર્મો એક સાથે બિરાજે છે, અને એટલા માટે જ પ્રભુના ચરિત્રો આવા અદ્ભુત છે. બ્રજમાં આપણને થાય કે બાલક છે. અત્યારના લૌકિક વિચારકો ચિંતામાં પડી જાય કે આવું સંભવે કઈ રીતે? પ્રભુમાં સંભવ. એટલે જ હરિરાયજીના આચાર્યો આજ્ઞા કરે, બે વસ્તુ ઠાકોરજીમાં નહીં ધારણે, એક વિપરીત ભાવના અને બીજી અસંભાવના. આ બે ભાવ ઠાકોરજીમાં નહીં કરો. અસંભાવના એટલે આટલા નાનકડા લાલનને હું તો આટલો મોટો અન્નકૂટ કરું, ઠાકોરજી કઈ રીતે આરોગતા હશે? એમ થાય ને ઘણી વાર. અસંભાવના જેવું લાગે. આટલા નાનકડા તો લાલન છે, આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય વાળા છે. પ્રભુમાં ક્યારે પણ અસંભાવના નહીં વિચારવી. એ કેવલ દ્રષ્ટિ માત્રથી બધું જ આરોગ્ય. દેખો રી હરિ ભોજન ખાય. ઠાકોરજી હાથ લાંબા કરી 1000 ભુજા ધારણ કરી અને અન્નકૂટ આરોગે છે. અને બીજી વિપરીત ભાવના. આ વિપરીત ભાવ, દહીં દૂધ આ બધું એક સાથે કોઈ ખાઈ શકે? ઠાકોરજી તો ગોકુલમાં અને પાછા પહોંચી જાય છે. તમે બાય કાર જો વ્રજયાત્રા કરો, કામબન ક્યાંથી પહોંચી ગયા ઠાકોરજી? અમને બાય કાર આટલી વાર લાગે છે, તો ઠાકોરજી ગોકુળથી સાંજે કામબન પહોંચી જાય. એ તો છેક આટલું દૂર. આ બધી વિપરીત ભાવનાઓ છે. પ્રભુ માટે કંઈ પણ અસંભવ નથી. એટલે અસંભાવના અને વિપરીત ભાવના પ્રભુમાં ક્યારેય નહીં કરે. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ ઠાકોરજીની અંદર છે. વિરોધી ધર્મો છે. તમારો જેવો ભાવ એ ક્ષણે ઠાકોરજી એવા થાય. એ જો શૃંગાર સમયે પલ્લામાં બાળક છે, તો રાજભોગ સમયે કિશોર પણ છે. આ ચરિત્રનું માધુર્ય છે. ચરિતમ મધુરમ એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ. ચરિત્રની તો અનેક ચર્ચાઓ આપણે કરી શકીએ. પ્રભુના પ્રત્યેક ચરિત્ર, એ વ્રજલીલા હોય, મથુરા લીલા હોય કે દ્વારિકા લીલા હોય, પ્રભુના બધા ચરિત્રો અદ્ભુત છે. એ યુદ્ધમાં દ્રષ્ટિ માત્રથી બધા આયુષ્યનું હરણ પણ કરી શકે, અને કાલ યવન જરાસંઘ સાથે આવે તો રણ છોડીને ભાગી પણ શકે. એ રણછોડ પણ બની જાય. એને ભાગવામાં શરમ નથી અને મારવામાં શરમ નથી. અને પ્રભુ માટે તો બધી લીલા છે. પ્રભુ લૂંટાવી પણ શકે છે અને લૂંટી પણ શકે છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. પોતાનું બધું લૂંટાવી દે માકડાઓને, અને પોતે લૂંટવા વ્રજભક્તોને ત્યાં જાય. આ કૃષ્ણ ચરિત્રનો વિરુદ્ધ ધર્માશ્રયતા. એ પોતે અસુરોનું મર્દન પણ કરે અને ભક્તોનો નિરોધ પણ કરે. આ ઠાકોરજીનું ચરિત્રની અદ્ભુતતા છે. તો એવા પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે. તવ ચરિત્ર મત્યદ્ભુતમ ચરિતમ પરમાદ્ભુતમ
એમ દશમસ્કંદના પ્રથમ જ શ્લોકમાં કહી દીધું કે જે પરમ અદ્ભુત ચરિત્ર ધારણ કરીને પધાર્યા છે, રામને સમજવા બહુ સહેલા પડે, બહુ જ સહેલું. કૃષ્ણને સમજવા માટે ઘણા સિદ્ધાંતો સમજવા પડે, એની અદ્ભુતતાને, ચરિત્રની અદ્ભુતતાને સમજવી પડે, ત્યારે કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકાય. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ. વસન એટલે વસ્ત્ર, પ્રભુના વસ્ત્રો મધુર છે. અખિલમ મધુરમ છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. સેવામાં કોઈ પણ વસ્તુ જે વાપરો છો એમાં લૌકિક બુદ્ધિ નહીં કરવી ને લૌકિક વ્યવહાર એની જોડે નહીં કરવો. ઠાકોરજીના મંદિરના બુહારીને પણ પગ નહીં લગાડો, કારણ કે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આપણે ત્યાં એને પણ આદર અપાય છે. જેટલો આદર ઠાકોરજીને આપીએ છીએ એટલો જ આદર પ્રભુ સંબંધી વસ્તુઓને આપો. કારણ કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો મૂળ ભેદ એ છે, મર્યાદા માર્ગમાં જે આપો એ પ્રભુ સ્વીકાર કરે, અને પુષ્ટિ માર્ગમાં સ્વીકાર ન કરે, અંગીકાર કરે. સ્વીકાર અને અંગીકારમાં ભેદ શું? તમે કોઈને પેંડો આપ્યો, એને હાથમાં લઈ લીધો, સ્વીકાર કર્યો. હવે પેંડો બીજા કોઈને આપી દે, મૂકી દે, ફેંકી દે, ઘણું બધું થઈ શકે, આ સ્વીકાર. પણ તમે કોઈને પેંડો આપ્યો ને એને મોઢામાં મૂકીને ખાઈ લીધો, આને કહેવાય અંગીકાર. હવે એ પેંડો રહ્યો નથી, એનો અંગરૂપ થઈ ગયો છે. એમ અંગરૂપ બનાવી દેવું એને કહેવાય અંગીકાર. એટલે કે ઠાકોરજી એકવાર જે માળા ધરે, જે વસ્ત્ર ધરે, જે ખીલોના સાથે ખેલે, જે પલ્લામાં ઝૂલે, જે સિંહાસનમાં બિરાજે, જે પીછવાઈને સાજ ધરે, એ બધું ભગવદ રૂપ થઈ જતું હોય છે. પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ, કારણ કે એનો ભગવત સંબંધ થયો એટલે ભગવદ રૂપ થઈ ગયું. પછી એમાં લૌકિક ભાવ ન થાય. તમે બજારમાં જારી ખરીદવા જાઓ અને ત્યાં ભાવતાલ કરાવો, એ કરાવો, બધું બરાબર, પણ એકવાર એમાં જલ ભરી લાલ કપડું લપેટી ઠાકોરજી આગળ પધરાવી, પછી એમ કહેવાય જારીજી પધરાવો, જારીજી લાવો, જારીજી ખાસા કરો. એ જારીમાંથી જારીજી થઈ જાય, કારણ કે હવે એ યમુનાજીનું રૂપ થઈ ગયું. પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. જો આ મધુરાષ્ટકની યાત્રા કામનામાંથી ભાવના તરફ જવાની છે. જે કામનાઓ લૌકિક છે એ કૃષ્ણ પરખ થાય એટલે ભાવનાઓ બની જાય. કામનાઓ બાંધનારી છે, પાડનારી છે, ભાવનાઓ ઉદ્ધારક છે. એટલે જીવનમાં રહેલી કામનાઓને કૃષ્ણને કેન્દ્રમાં પધરાવી એને ભાવનાઓમાં પરિણમિત કરી નાખો. જે સ્વપરખ હતી એ કૃષ્ણ પરખ થઈ જાય એટલે એ જ વૃત્તિઓ ઉદ્ધારક બની જાય. એ બધી જ વૃત્તિઓ ઉદ્ધારક. તમારે ક્યાંય આકાશમાંથી કોઈ નવી વસ્તુ ઉતારવાની નથી. હૃદયમાં જે લાગણીઓ છે એ બસ કૃષ્ણ સાથે જોડી પોતાનો ઉદ્ધાર સાધી લેવાનો છે. તો આ પ્રભુ સંબંધી જે પણ પદાર્થ છે, જે વસ્તુઓ છે, એટલે પ્રભુ એકવાર માળા ધરી લીધી, પછી તો કહીએ માલાજી પધરાવો, માલાજી ધરાવો. ઠાકોરજીની માલા ગમે ત્યાં પડે તો એને એક અપરાધ કયો છે, કારણ કે પ્રભુ રૂપ છે, પછી વ્રજભક્તો બની જાય. આપણે ત્યાં તો ભાવ ભાવનામાં પ્રભુ સંબંધી દરેક વસ્તુની ભાવના બતાવી છે. અને પ્રભુ જે બિરાજે છે મંદિરમાં, કદાચ તમે કોઈ હવેલીમાં દર્શન કરવા ગયા, દર્શન બંધ હતા, પણ પગથિયાને પગે લાગીને આવ્યા ને તોય તમારું દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. કારણ કે પગથિયાઓ એ સાધારણ નથી, એ નવધા ભક્તિના રૂપ છે. શ્રીનાથજીના મંદિરની આખી ભાવના છે. આ એક 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 તમે ચોક ને ખંડ ને દ્વાર ને સીડીઓ જુઓ છો નાથદ્વારામાં, એ આખા મંદિરની ભાવના આપણે ત્યાં આચાર્યોએ બતાવી છે. એટલે ઠાકોરજીના મંદિરમાં જ્યારે પ્રવેશ કરો છો, સેવાના રૂમમાં જ્યારે પણ જાઓ છો, ત્યારે તમારી આંખોને કોઈ પણ વસ્તુ લૌકિક ન દેખાય એના માટે ભાવનાઓ છે. આપણે દરેક વસ્તુનો ભાવ. તો ભગવત સંબંધી વસ્તુ પણ ભગવદ રૂપ છે. એટલે તો આપણે ત્યાં વસ્ત્રજીની સેવા થાય છે ને, વસનમ મધુરમ. ગુસાઈજી એક વૈષ્ણવને વસ્ત્રની સેવા પધરાવી ઠાકોરજીને, કે તું આ વસ્ત્રજીની સેવા કરજે ઠાકોરજીને. અને રોજ સેવા કરે, મંગળા કરાવે, રાજભોગ ધરાવે, બધું કરે. મનમાં શંકા આવે કે આ વસ્ત્ર રૂપે ઠાકોરજી કઈ રીતે આરોગતા હશે. પ્રભુ પોતે હોય તો સમજમાં આવે કે ચલો ઠાકોરજી આરોગ્યા, વસ્ત્રમાં કઈ રીતે આરોગ્યા? શંકા થઈ. ગુસાઈજીને વિનંતી કરી કે જયરાજ, મનમાં હજી શંકા રહે છે કે વસ્ત્રજીની સેવા પધરાવી, પણ એમાં પ્રભુ કઈ રીતે આરોગતા હશે. ગુસાઈજી કહ્યું ચાલ મારી સાથે, લે દર્શન કર.
અને જ્યાં વસ્ત્રજીના દર્શન કરાવ્યા, તાતણે તાતણે ઠાકોરજીના દર્શન થયા. એક એક તાતણામાં ઠાકોરજી વિરાજેલા છે. અને ત્યારે સમજાયું કે ઠાકોરજી સંબંધી વસ્તુ એ ભગવદ રૂપ હોય છે, એમાં લૌકિકતા હોતી. અને જ્યારે આવો ભાવ દ્રઢ થાય ને ત્યારે ભક્તિ ફલાત્મક બને. વસનમ મધુરમ, પ્રભુના વસ્ત્રો મધુર છે. અને પ્રભુના વસ્ત્રોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણને યાદ આવે પ્રભુનું પીળું પીતાંબર. વસનમ મધુરમ. વેણુ ગીતમાં જો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા વિપ્રભાસ કનક કપીશમ વૈજયંતિં ચ માલા રંદ્રાન વેણો અધર સુધયા પૂરયન गोपवृंद। देखो वेणु गीत में ठाकुर जी जब वन में पधारते हैं और यहाँ गोपियों को दूरदर्शन और दूर श्रवण दो शक्ति देकर जाते हैं। गृहे गृहे गोप वधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम पुण्यानि नामानि पठन्ति नित्यम गोविंद दामोदर माधवेति। सब घर घर से आई गोपियां एक जगह इकट्ठी हुई और प्रभु जो लीला वन में कर रहे हैं वह लीला का दर्शन कर रही हैं और अनुगान कर रही हैं, उस लीला का चरित्र का गान कर रही हैं। और उन्होंने दर्शन करते हुए देखा ठाकुर जी वन में पधार रहे। कैसे है? बरहा पीड़म, मस्तक पर मोर पीछ है, नटवर वपु, नटवत वरवत, संयोगात्मक विप्रयोगात्मक, कर्णयो कर्णिकारम, कान दो हैं, पुष्प एक है, उद्दीपन विभाव रूप है, बिभ्रद्वांस कनक कपीशम। और ठाकुर जी ने सोने जैसा पीला पीतांबर धारण किया, सुवर्ण जेवू पीळू छे। कारण जो पीतांबर ज कहेवाय, पीळू ज कहेवाय, पण दरेक जग्याए शेड जुदा छे। वसनम मधुरम, प्रभुना वस्त्रोनुं पण माधुर्य छे। અને એમાં પણ પુષ્ટિ માર્ગમાં જુઓ તો રોજ નવા વસ્ત્રો, રોજ નવા રંગ, રોજ નવા પ્રકારના વાઘા. ઠાડુ સ્વરૂપ હોય, કોઈ દિવસ ચાકદાર આવે, કોઈ દિવસ ઘેરદાર આવે, કોઈ દિવસ કાચની આવે, ક્યારેક આડબંધ આવે, ક્યારેક અનેક પ્રકારના વસ્ત્રોના પ્રકાર છે. એના પણ જુદા જુદા ભાવ છે આપણે ત્યાં. વસનમ મધુરમ, ઠાકોરજીએ સોના જેવું પીળું પીતાંબર પહેર્યું છે. અને એ જ વાત ભીષ્મ સ્તુતિમાં તમે એ જ પીતાંબરની વાત જુઓ. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરस्तु में नवद्या। यहाँ भीष्म जी वही पीतांबर को देख रहे हैं, पर शेड फरकी गयो. કેવો શેડ છે? ત્યાં સોના જેવું પીળું હતું, અહીંયા રવિ કર ગૌરવ રામબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું છે. તો આવા શેડમાં ફરક કેમ? તો કે ત્યાં વેણુ ગીતમાં ઠાકોરજીએ પોતાના શ્રીઅંગને ઢાંકવાનું છે, એટલે માયારૂપ પીતાંબર છે. રસોવૈ સહ કૃષ્ણ છે અને રસનું દાન કરવા માટે પધારી રહ્યા છે વેણુનાથ દ્વારા, એટલે પોતાના શ્રીઅંગને પીતાંબરથી ઢાંકે છે. ત્યાં જે કનક કપીશમ કહ્યું, સોના જેવું પીળું, કારણ કે માયારૂપ છે. અને આચાર્યો ટીકામાં સમજાવે છે કે આ પીતાંબર પ્રભુની આચ્છાદિકા શક્તિ છે, પ્રભુને ઢાંકવાની શક્તિ છે, જેથી ભગવત સ્વરૂપ પ્રગટ ન થઈ જાય. એટલે એને કહ્યું આચાર્યો આચ્છાદિકા શક્તિ. યશોદાજીને ગોપીઓ ફરિયાદ કરવા આવી એકવાર કે અરે યશોદા, તારા લાલનને આટલા ભારે ભારે શણગાર ધરાવે છે, ઘણીવાર તો મુખે નથી દેખાતું, કેટલા ભારે શણગાર. લાલન છે નાનકડો અને આટલા મસ્તકના ભારે શણગાર, શ્રીઅંગના ભારે શણગાર, આવું કેમ? ત્યારે યશોદાજી કહે, મારા લાલનના દર્શન કરવામાં તો આખા વ્રજમાંથી લોકો આવે, અને દરેકનો ભાવ કોઈ શુદ્ધ ન હોય, જાત જાતના લોકો આવે. એટલે જે સાધારણ લોકો હોય ને, જેને ભાવ ન હોય, એનું મન તો શૃંગારમાં જ અટવાઈ જાય. હીરાનો હાર ને, માણેકના કુંડળ ને, પન્નાના હાર ને, એટલે આ બધું જોવામાં એનું મન અટકાઈ જાય. એટલે ઠાકોરજીના મુખારવિંદ સુધી એની નજર પહોંચે જ નહીં. એટલે મારા લાલનને કોઈની નજર ન લાગે, એટલે હું આટલા ભારે ધરું.
આચ્છાદિકા શક્તિ પ્રભુને ઢાંકે છે. અને અહીંયા ભીષ્મ સ્તુતિમાં સૂરજના કિરણો જેવું પીળું છે. જેમ સવારના સમયે સૂરજના કિરણો સ્ફુટિત થાય, અંધારું જાય ને પ્રકાશ પથરાય, ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ જે પીતાંબર છે ઠાકોરજીનું એ જ્ઞાન રૂપા છે, જ્ઞાન શક્તિ રૂપ છે. કારણ ત્યાં તો ઢાંકવાનું હતું અને ભીષ્મજીને તો દર્શન આપવાનું છે અને પ્રકાશરૂપ જ્ઞાન છે. એટલે પ્રભુ એવું પીતાંબર ધરીને આવ્યા છે જેનાથી પોતાના શ્રીઅંગના વિશેષ દર્શન ભીષ્મજીને થઈ જાય. ત્યાં જે બ્રહ્માજી સ્તુતિ કરે છે નવપીઠ્ય તે, અને ત્યાં કહ્યું તડિદંબરાય, વીજળી જેવું પીળું છે. કારણ કે પરીક્ષા કરી રહ્યા છે ને બ્રહ્માજી. એ જ પીતાંબર છે, પીળું અંબર, એને પીતાંબર કહેવાય. પણ દરેક વખતે એનો શેડ જુદો છે, એનું સ્વરૂપ જુદું છે. પ્રભુના પીતાંબરની વિશેષ મહત્તા આપણે ત્યાં કહેવાય છે. તો વસનમ મધુરમ, પ્રભુનું પીળું પીતાંબર. બીજું એક પ્રભુનું પીતાંબરની વાત છે જે મેં પહેલા એ દિવસે ચર્ચા કરી હતી. ઠાકોરજી રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. મહારાસની તૈયારી ગિરિરાજજીની કંદરામાં થઈ રહી છે. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. આખી રાત્રિ મહારાસ ચાલ્યો છે, પ્રભુ પોઢ્યા છે. અને અહીંયા નંદાલયમાં જાગવા માટે શંખનાદ થઈ ગયો. રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો બિલોવે, કછુક મનોરથ કે પકવાન થાર સજોવતી સુંદરવાન. અને ચોક ઉઠે તબ કુંવર કનાય. જ્યાં વેણુનાથ થયો ને ત્યારે ઠાકોરજીને થયું કે અરે યશોદાજી હમણાં જગાવા આવશે. એટલે ત્યાં ગિરી કંદરામાં ચોંકીને ઠાકોરજી જાગ્યા, જે હાથમાં આવ્યું લઈને ભાગ્યા. પોતાનું પીળું પીતાંબર તો ભૂલી ગયા, સ્વામીજીનું નીલાંબર લઈને દોડ્યા. અને દોડી દોડીને આવીને સીધા નંદાલયની સૈયામાં આવીને પડી ગયા. અને યશોદાજી જગાવવા માટે આવ્યા. અરે મારો લાલન કેવો શ્રમિત થયો હશે, ગાયોને ચરાવીને શીતકાલનો સમય, મારા લાલન પોડ્યા હશે. અને ઠાકોરજીને જ્યાં જગાવવા આવ્યા, મસ્તક પર ધીમે રહીને હાથ ફેરવ્યો અને જ્યાં ગોદમાં લેવા જાય તો જોયું આ પીળું હતું એ નીળું ક્યાંથી થઈ ગયું. અને પ્રભુએ સંકોચમાં આવ્યા અને કહ્યું, જોડ જોડથી રડવા લાગ્યા, મૈયા મુકુ ભૂખ લગી હે દૂધ પીનો હે. અને મૈયા ભૂલી ગયા અને ઠાકોરજીને મંગલ ભોગ આરોગાવી. તો આમ આ નીલાંબ એટલે જ આપણે ત્યાં કહેવાય ને લીલો રંગ વિશેષ રૂપે. હરિ કો ભાવે રંગ હરા, હરિયાળી અમાસ. કારણ કે પીળો ને નીળો ભેગો થાય ત્યારે લીલો થાય. અને લીલો રંગ એ સંયોગનો રંગ છે. કારણ કે ઠાકોરજી નીલા છે શ્રીઅંગથી, પણ પહેરે છે પીળું પીતાંબર. અને સ્વામીજી છે પીત રંગના અને ઓઢે છે નીલાંબર. એટલે જ ઘણી વાર આપણે ત્યાં શીતકાલમાં નીલપીત ઘટાનો મનોરથ થતો હોય છે. આ નીલપીત ઘટા શું છે? ઠાકોરજી અને સ્વામીજીનો ભાવ છે. અને આ બે રંગ ભેગા થાય એટલે લીલો થઈ જાય. અને એ જ આપણી હરિયાળી અમાસ છે, એ સ્નેહનો રંગ છે, સંયોગનો રંગ છે. એટલે બીજો રંગ. અને આ નીલાંબર થકી જ તો મધુરાષ્ટક આપણને મળી રહ્યું છે. આ સ્વામીજીની કૃપા આપણા પર થઈ છે બધાની. આ સ્વામીજીનું વસ્ત્ર છે, એનો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો.